મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને સાંભળવાની જગ્યાએ મેયરે એજન્ડાનો કામો લઈ સભાને બરખાસ્ત કરતા વિપક્ષે કર્યો વિરોધ। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને સાંભળવાની જગ્યાએ મેયરે એજન્ડાના કામો લઈ સભાને બરખાસ્ત કરતા વિપક્ષે કર્યો વિરોધ। પાલિકાની સામાન્ય સભામાં ચોમાસાની તંત્રની તૈયારીઓ અને માનવ સર્જિત પૂર મુદ્દે વિપક્ષને સાંભળવાની જગ્યાએ મેયરે એજન્ડાના કામો લઈ સભાને બરખાસ્ત કરવાનો વિવાદ થયો હતો। બુધવારે મેયરના વલણ મુદ્દે વિપક્ષના કાઉન્સિલરો અને શહેર કોંગ્રેસ પ્રમુખ મેયર ઓફિસની બહાર પોસ્ટર સાથે ધરણા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર જહા ભરવાડા, પુષ્પાબેન વાઘેલા, અમી રાવત, બાળુ સુર્વે અને હરીશ પટેલ સહિતના કાર્યકરોએ મેયરની ઓફિસ બહાર ધરણા યોજ્યા હતા। ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હતો। ગત વર્ષના પૂર પછી તૈયારી કેવી છે તે અંગે વિપક્ષ સવાલ કરે તે પૂર્વે જ મેયરે અહંકાર બતાવી એજન્ડાના કામો લઈ સભાને બરખાસ્ત કરી હતી। સત્તા પક્ષ નાગરિકોના હિતમાં કામ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે પ્રજાના પ્રશ્ન પૂછતા કાઉન્સિલરોનો અવાજ દબાવવાનો પ્રયાસ સાંખી લેવાય નહીં।